સુરત અને બાદમાં ઈચ્છાપુરા સોસાયટી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક મસ્તાન બાબાની દરગાહ પર વાર્ષિક ઉર્ષની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે અલગ અલગ ધર્મ અને સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી સદભાવનાનો સંદેશો આપ્યો। વર્ષોથી આ સ્થળે ઉર્ષનું આયોજન થાય છે, જે ધાર્મિક સહિષ્ણુતા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહ્યું છે। આ વર્ષે પણ સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દરગાહ પર ફૂલો અને ચાદર ચઢાવવા, પ્રાર્થના કરવા અને નાત શરીફ પાડવા એકત્રિત થયા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મસ્તાન બાબાની દરગાહ દાયકાઓથી બંને સમુદાયો માટે શ્રદ્ધા અને આપસી ભાઈચારાનું કેન્દ્ર રહી છે। ઉર્ષના આ પરંપરાગત આયોજનમાં સામૂહિક ભોજન અને ધાર્મિક સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। जी आपનું नाम? અબ્દુલભાઈ પઠાણ। અબ્દુલભાઈ, આજે ઉરસનો પ્રોગ્રામ છે, દરગાહ કઈ જગ્યા પર છે, ઉરસમાં શું શું કરે છે, કેટલા દિવસ ચાલવાનું છે? સૈયદ મસ્તાની બાવાની દરગાહ છે, ભાવનગર રેલવે કોલોનીમાં આવેલી છે। અહીંયા 3 દિવસ પ્રોગ્રામ ચાલે છે। લંગર ચાલે છે બાવાનું, જુલુસ ચાલે છે અને કવાડીનો પ્રોગ્રામ થાય છે। આમાં શું શું કરે છે જુલુસમાં ને એમાં? જુલુસમાં કંઈ નહીં, ખાલી આ પ્રોગ્રામ જ થાય છે સાદો, કે બીજો પ્રોગ્રામ થતો નથી। ના, દરગાહ કેટલી વર્ષ જૂની છે? કરીબન 100ની ઉપર છે। અને શું તમે અપીલ કરવા માંગો છો, જો અહીંયા લોકો જાહેરીને આવશે એને? કંઈ નહીં, અમારે તો સારું છે, બધી પબ્લિક અમારા સાથે જ છે અને અમે એમના સાથે છે। હિન્દુ મુસ્લિમ બધા જ આવે છે અહીંયા? હરેક કોમની પબ્લિક અહીંયા આવે છે ને બધાનું સન્માન અમે કરીએ છીએ ને એ અમારું સન્માન કરે છે। મલેક જાવેદ હુસૈન ઇસ્માઇલ। ભાઈ, આજે દરગાહનો ઉરસ છે, કઈ જગ્યા પર છે અને ઉરસમાં શું શું કરવાનું? આ આપણે સૈયદ મસ્તાન અલી બાવાની દરગાહ છે, ભાવનગર રેલવે કોલોની રેમાનિયા મસ્જિદના પાસે। અને અહીંયા આપણે નિયાઝ લંગરનો પ્રોગ્રામ થાય છે। હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા ભાઈઓ માટે લંગરનો પ્રોગ્રામ થાય છે અહીંયા। અને અહીંયા જુલુસ કાઢવામાં આવે છે, મસ્તાન બાવાનું સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવે છે। નિયાઝ લંગર થાય છે, કવાલી સમાય મહેફિલ, રાતાબે રિફાઈનો જલસા, તમામ બધા પ્રોગ્રામ થાય છે અહીંયા। મસ્તાન બાવાનું ઉર્સ મુબારક 3 દિવસ ચાલે છે। કેટલી પબ્લિક આવશે એમાં અંદાજે, જે તમે નિયાજ રાખી છે એમાં? નિયાઝમાં ભંડારામાં લગભગ 10થી 12 હજાર પબ્લિક આવે છે। બધા જ ભાઈઓ આવે છે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા જ ભાઈઓ આવે છે। બધાના માટે લંગર હોય છે ને બધાનું અમે માન સન્માન કરીએ છીએ।